નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છીએ, સાથે દિવસના કયા શુભાશુભ મુહૂર્તો છે, કયા યોગ આજના દિવસે બની રહ્યા છે અને સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કયા મંત્રોના જાપ છે કે જેના જાપ થકી આજ આપ વિશેષ ફળ પ્રાપ્ત કરી શકો તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, જય ભવાની. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ. નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 15 એપ્રિલ 2024. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર શુદ્ધ સાતમ તિથિ બની રહી છે. આજના નક્ષત્રની વાત કરીએ તો આજે પુનર્વસુ નક્ષત્ર બની રહ્યું છે, સાથે સુકર્મા યોગ બની રહ્યો છે ને આજનું કરણ એટલે વિષ્ટિ ભદ્રા કરણ આજે લાગી રહ્યું છે. આજની રાશિની વાત કરીએ તો આજે મિથુન રાશિ બની રહી છે રાત્રે 8 કલાક ને 37 મિનિટ સુધી, અર્થાત રાત્રે 8 ને 37 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. ત્યારબાદ અવતરિત જાતકોની જન્મ રાશિ કર્ક ગણાશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસનું પંચાંગ જાણ્યું અને હવે વાત કરીશું દિવસના વિશેષ મહિમાની, એટલે કે જાણીએ શુભાશુભ કયા મુહૂર્તો બની રહ્યા છે. જી બિલકુલ. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો સૌથી પહેલા જાણીએ રાહુ કલમ. રાહુ કલમનો સમય સવારે 7 કલાક અને 54 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 27 મિનિટ સુધી રાહુ કલમ રહેશે. ત્યારબાદ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 5 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેવાનું છે. આ ઉપરાંત આજે જૈન આયંબિલ એટલે ઓળીનો પ્રારંભ થઈ રહેશે. તો સાથે આજે અશોક કલી પ્રાસનનો પણ વ્રત રહેલું છે. આ છે આજના દિવસની વિશેષતા અને શુભ મુહૂર્તો. જી, તો દિવસની વિશેષતા અને સાથે શુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે વાત કરીશું 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પરંતુ જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર અમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ અને આજે પણ જેટલા પણ દર્શક મિત્રોના ગતરોજ જે પ્રશ્નો હતા તેમનો પણ ઉત્તર કાર્યક્રમના અંતમાં અમે આપવાના છીએ. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. શરૂઆત કરીશું રાશિફળની અને જાણીએ મેષ રાશિના દિવસનું આજનો દિવસ કેવો રહેવાનો છે, શું કહે છે રાશિફળ. જી બિલકુલ. રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે જીવનસાથી સાથે મનમુટાવ સંભવી શકે છે. અટકેલા કાર્ય આજે પૂરા થાય એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. આજે પ્રિયજનોને મળવાનું થાય જે આનંદનું કારણ બનતું જશે. સાથે આજે પેટ સંબંધિત સમસ્યાઓ સંભવી શકે તો ખાનપાનમાં થોડીક સાવચેતી રાખવી હિતાવહ સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે આજે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. થોડીક તકલીફો છે એના માટે ઉપાય કરવો લાભપ્રદ નીવડશે. કયો ઉપાય કરીશું તો આજે અત્તરવાળા જળથી શિવ પૂજન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. જાણીએ શુભ રંગ. આજે મેષ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આપ સફેદ રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રની કે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે આનંદદાયક સાબિત થઈ શકે. મંત્ર છે ઓમ લલિતાંબાય નમઃ. આ મહામંત્રના આજે યથાસંભવ જાપ આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે. જી, તો મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું વૃષભ રાશિની કે વૃષભ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે પૈસા સંબંધિત ખર્ચ વધી શકે, નાણાં સંબંધિત બાબતો માટે ખર્ચ થઈ શકે એમ છે. સંબંધોમાં આજે તણાવ વધવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. વ્યાપારમાં આજે સાવચેત રહેવું આપના માટે શુભ સાબિત થશે. તમારા સાથીનો મિજાજ આજે બગડી શકે છે, એ બાબતે પણ ખાસ થોડી તકેદારી રાખવાની રહેશે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે લક્ષ્મીજીના દર્શન કરવા આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. શુભ રંગની વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે.
આજે કોઈ પણ રીતે આપ આસમાની રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ મંગલપ્રદ રીતે આગળ પસાર થશે. અને હવે વાત કરીએ શુભ મંત્રની કે કયો મંત્ર જાપ આપના માટે આજે હિતાવહ સાબિત થશે. એ મંત્ર છે ઓમ વરદાત્રેય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ આપના માટે હિતાવહ સાબિત થશે. જી તો વૃષભ બાદ હવે વાત મિથુન રાશિની, અને મિથુન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયા શુભ મંત્રના જાપ આપના માટે આજે વિશેષ ફળદાયી રહેવાના છે તે જાણીએ. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો. તો સાથે આજે તમારા પૈસા ફસાઈ શકે એમ છે, તો નાણાકીય વ્યવહાર સાવચેતીપૂર્વક કરવા. લોકો તમને પરેશાન કરવાના આજે પ્રયત્ન કરી શકે છે. મનને સાનુકૂળ બનાવી રાખવું આપના માટે શુભ સાબિત થઈ શકે. આજે વ્યર્થના ખર્ચાઓ ટાળવા એ આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ ઉપાયની. આજે કયો ઉપાય આપના માટે મંગલકારી રહેશે? તો આજે મંદિરમાં સુવાસિત પીળા પુષ્પોની સેવા કરવી આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે. જાણીએ શુભ રંગ. તો આજે મિથુન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આ પીળા રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ વધારે સુખદ અને મંગલકારી સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ એ મંત્ર જાપ કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે લાભકારી નીવડી શકે. તો આજે કયો એવો મંત્ર છે જેનો જાપ આપના માટે હિતાવહ સાબિત થશે? તો જાણીએ ઓમ શ્રીનિવાસાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે મંગલપ્રદ સાબિત થશે. જી તો આ તું મિથુન રાશિના જાતકોનું રાશિફળ કયા મંત્રોના જાપ કરવાના છે તે જાણી લીધું છે. અને હવે વાત કરીશું કર્ક રાશિની કે કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે, કેવા કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે પરિવાર સાથે દિવસ આનંદમય રીતે પસાર થઈ શકે છે. દેવ દર્શનનો લાભ પણ આજે આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. રાજ્ય ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થતી જોવા મળે એવી ગ્રહ સ્થિતિ આજે બની રહી છે. તો સાથે આંખોને બાબતે કંઈક સમસ્યા પણ સંભવી શકે, તો નેત્ર પીડાથી બચવા માટે પ્રયત્ન કરવા આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની. તો આજે ચણાની દાળનું સેવન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગ. કર્ક રાશિના જાતકો માટે આજે શુભ રંગ છે કથ્થઈ. આજે આપ કોઈ પણ રીતે કથ્થઈ રંગનો જો પ્રયોગ કરો છો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. આપનો દિવસ મંગલકારી નીવડી શકે. અને વાત કરીએ એ મંત્ર કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારક સાબિત થશે. એ મંત્ર છે ઓમ હરિપ્રિયાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે. જી તો કર્ક બાદ હવે વાત કરીશું સિંહ રાશિની, અને સિંહ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કેવા કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીએ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આનંદદાયી સારા સમાચાર પણ આજે આપને ક્યાંકથી પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન શુભ દ્રષ્ટિગોચર છે. આવકના નવા સ્ત્રોત, નવા રસ્તા ખુલતા જોવા મળશે. તો સાથે તમારા નાણાં આજે ક્યાંક ફસાઈ શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે. તો યોગ્ય રીતે નાણાકીય વ્યવહાર કરવો આપના માટે હિતાવ રહી શકે. એકંદર દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે સિંહ રાશિના જાતકોએ કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થશે. તો શુભ રંગની વાત કરીએ. આજે સિંહ રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે સોનેરી રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ મંગલકારી નીવડશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. મંત્ર છે ઓમ રીમ માતંગ્યય નમઃ. આજે આપે આ દિવ્ય મંત્રના જાપ યથાસંભવ કરવા આપના માટે મંગલકારી નીવડશે. જી તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, કેવા ઉપાય આજે આપના માટે લાભદાયી રહેવાના છે તે પણ જાણી લીધું છે. અને હવે વાત કરીશું કન્યા રાશિની કે કન્યા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી વાતચીતની શૈલી તમને વિશેષ આદર, માન, સન્માન અપાવી શકે એમ છે. વ્યાપારમાં થોડી વ્યસ્તતા વધુ જોવા મળી શકે છે. તો સાથે બાળકો પ્રત્યેની જવાબદારી આજે આપ પૂર્ણ કરી શકો એવા પણ ગ્રહમાન છે.
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે, અન્યથા આરોગ્ય ઉપર માઠી અસર થઈ શકે છે. એકંદર દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની, તો આજે કયો એવો ઉપાય છે જે કરવાથી આપને લાભ થશે? તો આજે હળદરની ગાંઠોનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે. તો જાણીએ શુભ રંગ. આજે કન્યા રાશિના જાતકો માટે શુભ અને મંગલપ્રદ જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે રાખોડી રંગ છે. આજે કોઈ પણ રીતે આપ રાખોડી રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ આજે વિશેષ મંગલકારી નીવડશે. આપના માટે આ વિશેષ શુભ દિવસ સાબિત થઈ શકે રાખોડી રંગના પ્રયોગથી. અને વાત કરીશું એ મંત્ર જાપ કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે વિજય આપવાવાળો બની શકે, દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે. મંત્ર છે ઓમ પરાંબાય નમઃ. આ મંત્રના યથાસંભવ જાપ આપના માટે વિશેષ શુભ સાબિત થશે. જી, તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને દર્શક મિત્રો, આપ કઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર અમે કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ. હવે આગળ વધીએ અને વાત કરીશું તુલા રાશિની કે તુલા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું. તુલા રાશિ રાશિચક્રની આ 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે રાજકીય પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળી શકે છે. તો ધંધાની પ્રગતિ આપના માટે વિશેષ લાભપ્રદ સાબિત થશે. ધન પ્રાપ્તિના આજે અવસરો કે યોગો બની રહ્યા છે જે આપના માટે વિશેષ લાભપ્રદ જોવા મળશે. તો સાથે આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આપના માટે આનંદદાયક સાબિત થશે. તો એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે કયો એવો ઉપાય જે આપના માટે મંગલપ્રદ રહેશે? તો આજે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ફાળો આપવો, અર્થાત પર્યાવરણને સ્વચ્છ રાખવું, આપનું આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રાખવું આપના માટે મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ શુભ રંગની. આજે તુલા રાશિના જાતકો માટે મિશ્ર રંગ એટલે મલ્ટી રંગ બધા જ કલર આપના માટે આજે શુભ સાબિત થઈ શકે. મિક્સ કરીને બધા રંગ જો ધારણ કરેલા હોય તો વધારે લાભપ્રદ સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગોનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવહ સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ રમાય નમઃ. આજે આ મહામંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડશે. મા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહેશે. જી, તો તુલા બાદ હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારા અધૂરા કામ પૂરા થાય એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. લગ્ન યોગ પ્રબળ બની રહ્યો છે અથવા વયસ્કો માટે આજે સારા માંગા આવી શકે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળશે. સ્વાસ્થ્યમાં આજે થોડુંક ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે નવા વ્યક્તિનો પરિચય આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. તો એકંદરે દિવસ આપના માટે શુભ છે, હિતાવહ છે. કયો ઉપાય છે જે કરવાથી આપના માટે વિશેષ લાભની સ્થિતિઓ બને? તો આજે પોતાના મોટા ભાઈની સેવા કરવી ને એમની સલાહ માનવી આપના માટે લાભકારી નીવડી શકે છે. આપના ગ્રહો આપના માટે અનુકૂળ થશે એ બાબતથી. વાત કરી શુભ રંગની. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ છે નારંગી. આજે આપણે કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ થશે, મંગલકારી નીવડશે. તો યથાસંભવ નારંગી રંગનો પ્રયોગ કરો, શુભકારી છે. અને વાત કરીએ એ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપના દિવસમાં વધારે શુભતા જોવા મળી શકે. એ મંત્ર છે ઓમ યશવર્ધિન્યૈ નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું ધન રાશિની કે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે ફળદાયી રહેવાના છે તે જાણીએ. ધન રાશિ રાશિચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કાર્ય સમયસર પૂર્ણ કરવાનો આપણે પ્રયાસ કરવો આપના માટે શુભ સાબિત થશે. આર્થિક લાભની આજે તક મળી શકે છે. તો સાથે બીજા ઉપર વધુ વિશ્વાસ ન કરવો. આજે પોતાના કાર્ય પોતે કરવાનો આગ્રહ રાખવો વધારે શુભ સાબિત થશે. તમારા સ્વપ્ન આજે સાકાર થતા જોવા મળી શકે છે. તો એકંદરે દિવસ તો આપના માટે શુભ અને મંગલકારી છે. પણ કોઈ ઉપાય છે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે? તો આજે સ્ફટિકની માળા પાસે રાખવી આપના માટે મંગલકારી નીવડી શકે. સ્ફટિકની માળા કે સ્ફટિક તમારી પાસે આજે રાખો તો વધારે શુભ સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે ધન રાશિના જાતકો માટે લીલો રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે.
આજે કોઈ પણ રીતે આપ લીલા રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. અને હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે આજે વિશેષ કર લાભપ્રદ નીવડશે. એ મંત્ર છે ઓમ શ્રીમ દ્રામ નમઃ. આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડવાનો છે. જી. તો ધનરાશિ બાદ હવે વાત કરીએ મકર રાશિની કે મકર રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયા શુભ મંત્રોના જાપ આપના માટે વિશેષ ફળદાયી રહેવાના છે તે જાણીએ. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ છે, જેના વર્ણનાક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારું મન કામમાં આજે ન પરોવાય, થોડી બેચેનીનો અનુભવ થઈ શકે છે. આજે ખોટું બોલવાનું ટાળવું આપના માટે શુભ સાબિત થશે. નાણાકીય વ્યવહાર આજે થોડાક ઓછા થાય એવી પણ સંભાવનાઓ છે. કામ બાબતે આજે દલીલો ઓછી કરીને કામમાં ફોકસ રાખવું આપના માટે હિતાવ સાબિત થશે. શુભ ઉપાયની જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકોએ આજે સફેદ ચંદનનું તિલક કરવું ભગવાનને મંગલકારી નીવડશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે ખાખી રંગ શુભ અને મંગલપ્રદ છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ વધારે સાનુકૂળ, વધારે મંગલકર નીવડશે. તો યથાસંભવ રીતે ખાખી રંગનો પ્રયોગ શુભકારક નીવડશે. હવે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ કરવા આપના માટે હિતાવ સાબિત રહેવાના છે. મંત્ર છે ઓમ જયાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ આપના માટે શુભકર સાબિત થશે. જી. તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિ માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી ચિંતાઓ દૂર થાય એવા યોગો બની ગયા છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળવાના પણ યોગો દ્રષ્ટિગોચર છે. સંબંધોમાં મતભેદ પણ સંભવી શકે છે. આજે વ્યાપારમાં લાભની સ્થિતિ પણ જોવા મળશે. તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. ઉપાય છે જે કરવાથી આજે લાભની સ્થિતિ જોવા મળી શકે. તો કયો એવો ઉપાય છે જે કરવો આપના માટે લાભપ્રદ નીવડશે? તો આજે ભગવાન બાલકૃષ્ણને મોર પંખ અર્પણ કરવું આપના માટે શુભ સાબિત થશે. અને વાત કરીએ શુભ રંગ વિશે. આજે કયા રંગનો પ્રયોગ કરવો આપના માટે મંગલકારી નીવડવાનો છે? તો જાણીએ. આજે મરૂન રંગ, આજે કુંભ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી નીવડશે. મંત્ર છે ઓમ મુકુંદાય નમઃ. આ મંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થવાનો છે. યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી. તો કુંભ બાદ હવે વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું. મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વ્યાપાર ક્ષેત્રમાં સારો નફો થતો જોવા મળી શકે છે. નોકરીમાં પરિવર્તન અને બઢતીના યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વાહનના ઉપયોગમાં થોડી સાવધાની, સાવચેતી રાખવી મંગલકારી નીવડશે. આકસ્મિક ધનહાનિની પણ સંભાવનાઓ છે. એ બાબતે થોડીક સંભાળતા રાખવી આપના માટે શુભ સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયની. આજે આપે મધુરાષ્ટકમનો પાઠ કરવો આપના માટે મંગલકારી નીવડશે. સાથે જાણીએ શુભ રંગ. આજે મીન રાશિના જાતકો માટે લાલ રંગ શુભ છે. આજે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે. યથાસંભવ લાલ રંગનો ઉપયોગ મંગલકારી નીવડશે. અને હવે જાણીએ કયો એવો મંત્ર છે જેનો જાપ કરવાથી મીન રાશિના જાતકોને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે. એ મંત્ર છે ઓમ ચપલાય નમઃ. આજે આપે આ મહામંત્રને યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ તે પણ જાણ્યું છે અને સાથે કયા મંત્રોના જાપ આજના આપને માટે વિશેષ ફળદાયી રહેવાના છે તે પણ જાણી લીધું. અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા ગતરોજ તે પ્રશ્નોના ઉત્તર આપવાનો. પરંતુ તે પહેલાં આશુતોષજી, આપણે એ જાણવું છે કે આજની દિવસે જ્યારે 7મું નોરતું છે, આજે કઈ રીતે વિશેષ ઉપાસના માતાની કરવામાં આવે, શું મહત્વ છે આજનું? જી બિલકુલ. આજે 7મું નવરાત્ર એટલે માં કાલરાત્રિ. ભગવતી કાલરાત્રિની આરાધના કરવાથી જીવનમાં જે સંકટો જે છે એ સંકટોનું નિવારણ થઈ શકે છે. કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી ઉપાધિ તો હોય જ છે.
એ ઉપાધિઓથી બચવા માટે ભગવતી મહાકાલીના આ કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે. એક બાજેટ ઉપર લાલ વસ્ત્ર પાથરી એની પર માં કાલરાત્રિનું ચિત્ર સ્થાપિત કરી ઓમ ઐમ રીમ ક્લીમ કાલરાત્રિ સ્વાહા આ મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ ભગવતીને લીંબુ અર્પણ કરવું જોઈએ. વિશેષ પ્રિય છે માતાજીને લીંબુ અર્પણ કરવું ને પ્રસાદમાં દૂધની વાનગી અર્પણ કરવી. આ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય. જે જીવનમાં સંકટો ચાલતા હોય તો એક મુઠ્ઠી સરસવ માતાજીના મંત્ર જાપ કરી આખા ઘરમાં ફેરવી દક્ષિણ દિશામાં પધરાવી દેવાથી મંગલતાની પ્રાપ્તિ થાય છે. અને માં કાલરાત્રિની સાથે સાથે આજે ભગવતી કુળદેવીના પણ આરાધન કરવામાં આવતા હોય છે. તો આ રીતે પૂજા અર્ચના કરવાથી જીવનના સંકટો દૂર થાય છે અને એના માટે જ માતાજીની પૂજા આજે કરવામાં આવતી હોય છે. જી, તો કેવી રીતે આજના દિવસે માની ઉપાસના કરવી તે આપણે જાણી લીધું છે અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના ફોન હતા તેમના પ્રશ્નોના ઉત્તર આપવાનો. આશુતોષજી જણાવશો. જી બિલકુલ. ગઈકાલે પ્રથમ કોલર હતા મુકેશભાઈ. એમનો પ્રશ્ન હતો સરકારી નોકરીના યોગો ક્યારે છે. મુકેશભાઈ, આપની કુંડલીને જોતા વર્તમાનમાં ગ્રહોની સ્થિતિ થોડી મધ્યમ છે, પણ આ વર્ષની અંદર આપને સંભાવનાઓ છે કે સરકારી નોકરી 2024-25માં મળી શકે છે. આપે શિવોપાસના કરવી લાભપ્રદ નીવડશે અને મહેનત અવશ્ય કરવી પડશે જ્ઞાનની બાબતે. બીજા કોલર છે હેતવીબેન. એમનો પ્રશ્ન છે 12 સાયન્સ પછી શું કરવું જોઈએ. બેન, આપની કુંડલીને જોતા આપના કુંડલીમાં જોતા ફિઝિક્સ ક્ષેત્રમાં સફળતા સારી મળી શકે છે. ટેકનોલોજીમાં આપ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો એ પ્રકારે આપે આગળ વધુ શુભ સાબિત થઈ શકે. બીજા કોલર છે જાગૃતિબેન. એમનો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે છે ને વડોદરામાં નિવાસ કરો છો એમના માટે શુભ સાબિત થશે. જાગૃતિબેન, આપની કુંડલીને જોતા આપની કુંડલી શનિવાળી છે. શનિ દોષના કારણે લગ્નમાં વાર લાગશે, વિલંબ થશે. શનિની આરાધના મંગલકારી નીવડશે અને વડોદરામાં આપના માટે શુભતા મધ્યમ પ્રકારની જોવા મળી રહી છે. નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ છે. શાંતિથી જીવન પસાર થઈ શકે. વધારે લાભની સ્થિતિ જોવા મળતી નથી. બીજા કોલર છે નિલેશભાઈ. એમનો પ્રશ્ન લગ્ન યોગ ક્યારે છે. નિલેશભાઈ, આપની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ વિરાજમાન છે અને 7મું સ્થાન વિવાહનું છે. અને 7મા સ્થાનમાં જો શનિ પ્રત્યક્ષ વિરાજમાન હોય તો વાતો આવીને છૂટી જાય, નક્કી થઈને છૂટી જાય અથવા વિવાહ થઈને પણ છૂટવાની સંભાવના હોય છે. એટલે શનિના પહેલા મંત્ર જાપ કરવા ખૂબ આવશ્યક છે. શનિના મંત્ર જાપ આપે કરવા અને બ્રાહ્મણ પાસે કરાવી લેવા. બંને વસ્તુ કરશો મંગલકારી નીવડશે. સાથે 21 શનિવારનું વ્રત કરવું. શનિની આ કૃપાથી મંગલકામના પરિપૂર્ણ થશે. અને અષ્ટમીના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરશ કુલોદ્ભવામ. આ મંત્રથી સંપુટિત અવશ્ય લાભ મળશે. બીજા કોલર છે મિહિરભાઈ. એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગ ક્યારે છે. મિહિરભાઈ, આપની કુંડલીને જોતા 30 માર્ચ 2000 પછી આપની કુંડલીમાં ગ્રહમાન સારા બને છે ત્યારે વિદેશ ગમનના યોગો સંભવી શકે એમ છે. હનુમાનજીની આરાધના લાભકારી નીવડશે. બીજા કોલર છે દિશાંતભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે સંભવશે. દિશાંતભાઈ, આપની કુંડલીમાં મંગળનો દોષ પ્રભાવી છે એટલે માંગલિક હોવાને કરે વિલંબથી થઈ શકે, પણ જૂન 2024 પછીના યોગો દ્રષ્ટિગોચર છે સારું પાત્ર મળવા માટે. કુળદેવીની આરાધના મંગલકારી નીવડશે. બીજા કોલર છે પ્રિયાંશી. એમનો પ્રશ્ન છે જિદ્દી ખૂબ છે ને અભ્યાસમાં કેવું રહેશે. એમની કુંડલીને જોતા સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બન્યો છે અને કુંડલી કાલસર્પ યોગથી ગ્રસિત છે. એટલે સૌથી પહેલા આ ગ્રહોની શાંતિ કરાવી અને નિત્ય શિવોપાસના કરાવો, અવશ્ય લાભ મળશે ને અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ જોવા મળી રહી છે. બીજા કોલર છે અમિતભાઈ. એમનો પ્રશ્ન છે વ્યાપારમાં શું કરવું, ઇવેન્ટ મેનેજમેન્ટમાં કેવું ભવિષ્ય છે. બિલકુલ આપના માટે ખૂબ સારું ભવિષ્ય જોવા મળી રહ્યું છે, પણ કુંડલીમાં થોડા દોષો છે એ અપયશની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. ગુરુ કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. રાહુ શનિનો શાપિત યોગ છે અને માંગલિક દોષ સાથે સાથે કાલસર્પ યોગ પણ છે. આનું શાંતિ કર્મ કરાવી લેવું આપના માટે મંગલકારી, ખૂબ મંગલકારી નીવડશે અને લક્ષ્મીજીની આરાધના વ્યાપારમાં સિદ્ધિ અપાવશે. બીજા કોલર છે ઝરીનાબેન. એમનો પ્રશ્ન છે બીમારી બહુ રહે છે, કોઈ ઉપાય કે કારણ શું છે. ઝરીનાબેન, મંગળ રાહુનો કુંડલીમાં અંગારક યોગ બન્યો છે જે આરોગ્ય પર અસર કરે છે. સાથે રાહુ સૂર્યનો ગ્રહણ યોગ પણ છે અને વર્તમાનમાં મંગળની દશા પણ ચાલી રહી છે. એક સરળ ઉપાય બતાવું તમને. ઉત્તર અને ઈશાન કોણની બરાબર મધ્યમાં તાંબાના લોટામાં જળ રાખવું અને એના ઉપર પિરામિડ સ્થાપિત કરી રાખવું. રોજ સવારે તે જળનું સેવન કરવું આપના માટે શુભ સાબિત થશે. આરોગ્યમાં સુધાર જોવા મળશે.
બીજા કોલર છે વસીમભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે, વિદેશ ગમનના યોગો છે કે કેમ? વસીમભાઈ, આપની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ બન્યો છે, શનિવાળી કુંડલી બની રહી છે. આ વર્ષે વર્ષાંતમાં એટલે ડિસેમ્બર પછી યોગો થોડાક સંભવી શકે છે. ઘરના વાયવ્ય કોણની અંદર અશોક સ્તંભ સ્થાપિત કરો, શુભ સાબિત થશે આપના માટે. અને આપે બુધનું રત્ન પહેરવું ખૂબ શુભ સાબિત છે. પન્ના અથવા પેરિડોટ મંગલકારી નીવડશે. જી, તો તમામ દર્શક મિત્રો હતા કે જેમના પ્રશ્નો હતા તેમના ઉત્તર આપ્યા છે અને આજે પણ જેટલા દર્શક મિત્રોના ફોન્સ આવ્યા છે તેમના કોલ્સ હતા તેમના પ્રશ્નોના ઉત્તર આવતીકાલે આ જ કાર્યક્રમમાં અમે આપને આપીશું. અને આપ આશુતોષજીને પણ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ પર્સનલ નંબર છે, તે આપ તેમને સીધો પર્સનલ સંપર્ક કરી શકો છો. તેમનો નંબર આપને કાર્યક્રમના અંતમાં ટીવી પર જોવા મળશે, આપ સીધો તેમનો સંપર્ક કરી શકો છો. તો તમામ જે માહિતી આપી આશુતોષજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.